ઉપલેટામાં ટુ વ્હીલર જિલ્લા એસોસિએશન દ્વારા વાહન નામ ટ્રાન્સફરને લઈને સરકાર સમક્ષ જૂની પદ્ધતિ ચાલુ રાખવાની માંગ કરાઈ છે। હાલમાં આરટીઓમાં નામ ટ્રાન્સફરના નિયમોમાં બદલાવ અને બંધ કામગીરીને લઈને રાજકોટ જિલ્લાના વાહન ચાલકોમાં ખૂબ જ મુશ્કેલી વધી છે। 1.5 મહિનાથી જૂના વાહનોના નામ ટ્રાન્સફર ન થતા હોવાનું ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિતના વાહનો હાલ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે ઉપલેટા ખાતે રાજકોટ જિલ્લા ટુ વ્હીલર એસોસિએશન દ્વારા તમામ લે વેચ કરનાર વેપારીઓ એકત્રિત થઈને નામ ટ્રાન્સફરમાં જૂની પદ્ધતિ શરૂ રાખવા અને આરટીઓએ ઘણા સમયથી નામ ટ્રાન્સફરના બંધ કામને તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ કરાઈ હતી। એ જૂની બાબતની છે, જૂની નામ ટ્રાન્સફર થતી નથી। અત્યારે આરટીઓ ની અંદર કામ ઠપ છે, એટલે અમારે 1.5 મહિનાથી આરટીઓ નું કામ સદંતર બંધ છે। હવે જે અમે ગાડીઓ વેચી છે એ બજારની અંદર જે કસ્ટમર લઈ ગયા છે એ જૂના નામની આરટીઓ ના જૂના જેનું નામ છે એના નામની ગાડી ફરે છે। કાલે કોઈ પણ ગાડીમાં કોઈ પણ વસ્તુ બને તો એનો જવાબદાર કોણ? એટલે અમારે જે જૂની પદ્ધતિ પ્રમાણે ગાડીનું નામ ટ્રાન્સફર ચાલુ રહે એ બાબતે બધા અમે ભેગા થયા છીએ અને અમારી માંગણી એ છે કે જૂની જે પદ્ધતિ હતી એ ચાલુ રાખે। અમે અત્યારે જે તે વાહન વેચીએ છીએ એમાં કસ્ટમર ક્રાઇમમાં કે કઈ જગ્યાએ વાહન વાપરે છે એનું કાંઈ ખબર પડતી નથી। હવે આ કસ્ટમર ગમે ઉપયોગમાં વાહન કરે એની ઉપર કાંઈ કેસ કબાડા થાય તો એ જવાબદારી કેની રહેશે? આ જે આરટીઓના સરકારના જે તે કાંઈ નિયમ અત્યારે આરટીઓમાં આવ્યા છે એનું અમે ચોક્કસ પાલન કરશું અને કરીએ છીએ, બરાબર છે। તો અત્યારે જે નવું જે અપડેટ આવ્યું છે એ અપડેટમાં અત્યારે આરટીઓનું કામ સંપૂર્ણપણે બંધ છે। તો જૂની પદ્ધતિથી જે તે કામ થાય અને અમને બધાને રેગ્યુલર વ્યવસ્થિત ધંધો કરવાની અને બધી વ્યવસ્થિત કરવાની સરકાર અમને કાંઈક એવું કરી દે।